પશ્ચિમ બંગાળને 9 મેના રોજ મળશે નવા મુખ્યમંત્રી. ભાજપે તેજ કરી સરકાર રચવાની તૈયારીઓ. ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં પસંદગી પ્રક્રિયા થશે પૂર્ણ. તો મમતાની રાજીનામું ન આપવાની હઠની ચોફેર નિંદા. ભાજપે કહ્યું, કાનૂનથી ઉપર કોઈ નહીં. આસામમાં પણ સરકાર બનાવવાની તૈયારીઓ ગતિમાં. ભાજપા તરફથી જેપી નડ્ડા નિરીક્ષક તરીકે નિયુક્ત. તો તમિલનાડુમાં તમિલગા વેત્રી કસગમના વિધાયક દળના નેતા તરીકે વિજયની પસંદગી. 7 મેના રોજ લેશે મુખ્યમંત્રી પદના શપથ. કેરળમાં પણ કોંગ્રેસની તૈયારીઓ તેજ. ઝેરની ફેક્ટરી ચલાવનારનો થયો પર્દાફાશ. એનઆઈએ આઈએસઆઈએસ આતંકવાદી જૂથ સાથે જોડાયેલ 3 આરોપીઓ સામે દાખલ કરી ચાર્જશીટ. બાયોટેરર મોડ્યુલ સાથે જોડાયેલો છે કેસ. ગુજરાતમાં વધુ 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવાની કેબિનેટની જાહેરાત. ધોલેરામાં સ્થપાશે અદ્યતન ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ. એર કન્ડિશનર, ટીવી, મોબાઈલ, લેપટોપની ચિપ્સ બનાવતી જાપાની કંપની સુરત ખાતે પ્લાન્ટમાં કરશે રોકાણ. તો દેવભૂમિ દ્વારકાના વાડીનાર પોર્ટમાં અત્યાધુનિક જહાજ મરામત કેન્દ્રના નિર્માણને પણ સ્વીકૃતિ. આજે ધોરણ 10નું પરિણામ જાહેર. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે. તો દાહોદ જિલ્લાનું મુનખોસલા કેન્દ્ર 33.74% સાથે રહ્યું નબળું. ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી જાણી શકાશે પરિણામ. મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ. મહેસૂલ ક્ષેત્રે લચીલાપણું લાવવા તેમજ વધુ સુદૃઢ વ્યવસ્થાપન વિકસાવવા થશે સામૂહિક ચિંતન મંથન. મુખ્યમંત્રીએ નાગરિકોની સમસ્યાના નિવારણ માટે ઝીરો ટોલરન્સની દિશામાં પ્રયત્નશીલ રહેવા જિલ્લા કલેક્ટરોને કરી હાકલ. વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ ભારતના પ્રવાસે. નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત. કેટલાક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થાય તેવી આશા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝને ફરી ખોલવા માટેનું ઓપરેશન પ્રોજેક્ટ ફ્રીડમ હાલ રોક્યું. ઈરાન સાથે સમજૂતીની દિશામાં થયેલ પ્રગતિ બાદ લીધો નિર્ણય. કહ્યું, હોર્મુઝ પર અમેરિકાની રહેશે નાકાબંધી. રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ. અંજારના હીરાપર અને ભુજના મોડસર, મોખાણા સહિતના વિસ્તારોમાં વરસાદ. અમરેલીના ધારી ગીર પંથકમાં હળવા વરસાદી છાંટા. મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિત 9 જિલ્લાઓમાં માવઠાની આગાહી. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં અંડર 15 અને અંડર 17માં ભારતીય બોક્સરોનું દમદાર પ્રદર્શન. મહિલા મુક્કેબાજોએ પહેલા દિવસે જ શાનદાર 5 મેચ જીતી. ભારતની તાકાત બતાવવા 56 યુવા બોક્સર તૈયાર.